વડોદરાથી આ ઘટના સામે આવી છે, જેમાં હાઉસિંગ બોર્ડ દ્વારા અધૂરા કામ કર્યા પછી પણ જે સ્થાનિકો છે તે લોકોને ફ્લેટ સોંપવામાં આવી દીધા છે। જ્યારે વડોદરાની ગોરાવીની વિવેકાનંદ હાઇટ્સ 3ની આ સમગ્ર ઘટના છે ને તેમાં સમસ્યાઓ ઊભી થઈ રહી છે કે અધિકારીઓના અધૂરા કામોથી લોકો હવે પરેશાન થઈ ગયા છે અને રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર મૌન હાલતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે 1560 મકાન માલિકનો ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે વિરોધ નોંધવામાં આવ્યો છે અને હવે રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમને પાયાની સુવિધાઓ આપવામાં આવી નથી અને કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ પર ભરોસો મૂક્યો હતો તે પણ તૂટી ગયો છે। સ્થાનિકો દ્વારા અવારનવાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં પાર્કિંગ અને આગ સલામતીની સુવિધાઓનો અભાવ છે અને અધિકારીઓ અધૂરું કામ મૂકીને જતા રહ્યા છે અને તેમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી નથી। 300થી વધુ વાહનો માટે પાર્કિંગની જગ્યા નથી અને જે ફ્લેટ્સ છે તેમાં 124 ફ્લેટ્સ છે અને તેમાં 300થી વધુ વાહનો પાર્ક કરી શકાતું નથી। ટ્રેન પાર્કિંગની સુવિધાઓનો અભાવ છે ને તેને જ કારણે રહીશોમાં અનેક વખત ઝઘડાઓ થયા છે, જ્યારે દુકાનો બારોબાર વેચાઈ રહી છે અને રહીશોને કોઈ પણ પ્રકારની જાણ કરાઈ નથી। એમજીવીસીએલ અને હાઉસિંગ બોર્ડ જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને રહીશો દ્વારા આક્ષેપ કરાયો છે કે એમજીવીસીએલ અને હાઉસિંગ બોર્ડ તેમની જે જવાબદારીઓ છે તેમાંથી છટકી રહ્યા છે અને તેમનું જે રજૂઆતો કરવામાં આવી રહી છે તેમાંથી કોઈ પણ પ્રકારનું તેમને કામ સંપૂર્ણપણે પૂરું કરવામાં આવ્યું નથી। સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિકો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। જ્યારે વડોદરાની ગોરવાની વિવેકાનંદ હાઇટ્સ 3ની આ પૂરેપૂરી સમસ્યા છે, જેમાં પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે એમજીવીસીએલ અને હાઉસિંગ બોર્ડ જવાબદારીમાંથી કેમ છટકી રહ્યા છે કે પાયા વિહોણી જે તેમની સુવિધાઓ આપવામાં આવી રહી છે તેમાંથી ક્યારે તે કામ પૂર્ણ કરશે। રહીશોના પ્રશ્નો સામે તંત્ર કેમ મૌન જોવા મળી રહ્યું છે। આપણી સાથે વડોદરા મનપાના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા જોડાઈ ગયા છે। પુષ્પાબેન, હાઉસિંગ બોર્ડ અને જે અધિકારીઓ છે તે લોકો હવે અધૂરું કામ કરીને જે રહીશો છે તે લોકોને ફ્લેટ કેમ સોંપી દીધા? જી પુષ્પાબેન, પુષ્પાબેન આપને મારો અવાજ આવે છે? પુષ્પાબેન, જે અધિકારીઓ છે ને ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેના અધિકારીઓએ અધૂરું કામ કરીને રહીશોને આ ફ્લેટ સોંપી દીધા છે, શું કહેશો? જી પુષ્પાબેન, પુષ્પાબેન આપને મારો અવાજ આવે છે? વડોદરા ગોરવાની વિવેકાનંદ હાઇટ્સ 3ની આ સમસ્યા છે અને તેમાં રહીશોના પ્રશ્નો સામે હવે તંત્ર મૌન જોવા મળી રહ્યું છે અને જે સુવિધાઓ છે, જે પાયાની સુવિધાઓ છે તે પણ આપવામાં આવી નથી। અધિકારીઓના અધૂરા કામોથી લોકો હવે પરેશાન થઈ ગયા છે। આપણી સાથે પુષ્પાબેન જોડાઈ ગયા છે। પુષ્પાબેન, જે પ્રમાણે હવે અધિકારીઓએ અધૂરું કામ કરીને રહીશોને ફ્લેટ્સ આપી દીધા છે, શું કહેશો? 1560 મકાન જે હરણીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બની રહ્યા અને રહીશો રહેવા ગયા પછી જે પણ કઈ તકલીફ થઈ, દુઃખ સાથે કહેવું પડે કે પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે જોડાયેલી સ્કીમ હોય અને એમાં જો ભ્રષ્ટાચાર થતા હોય તો આપ વિચારી શકો છો કે બીજા કયા કામોમાં આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર ના થતા હોય। એક વસ્તુ જો ડીપીઆરમાં હોય અને એ બદલી નાખવાની અધિકારીઓ કે ઇજારદારની હિંમત ક્યારે થાય? અધિકારી અને ઇજારદાર મળેલા હોય તો જ ડીપીઆર પ્રમાણે કામ ના થાય અને ડીપીઆર ની વિરુદ્ધમાં કામો થાય અને આવા કામો જ્યારે થતા હોય ત્યારે સત્તા પર બેઠેલા લોકો આંખ આડા કાન કરીને જોઈ રહે, એ પણ એક દુઃખદ બાબત કહેવાય। પુષ્પાબેન, શું અધિકારીઓને એસીની હવા ગમી ગઈ છે તો પછી તે લોકોના કામ નથી કરતા? હાલો પુષ્પાબેન, અધિકારીઓને શું એસીની હવા ગમી ગઈ છે તો લોકોના કામ નથી કરતા? અધિકારીઓ બેફામ બની ગયેલા છે। સત્તા પક્ષની કોઈ પકડ અધિકારીઓ ઉપર છે નહીં અને આ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો છે, પણ સાથે સાથે જેટલી પણ સ્કીમો બીજી કરી છે એ તમામ સ્કીમોની અંદર આવી ખસ્તા હાલ છે અને આનું મુખ્ય કારણ જે છે
કે વહીવટ પર સત્તા પક્ષની પકડ છૂટી ગઈ છે અને એના માટે અધિકારીઓ મન ફાવે તે રીતે કરે છે. ડીપીઆર બદલવો, જે પણ કોઈ ઇજારદારે ડીપીઆર ની વિરુદ્ધમાં કામ કર્યું હોય, જો સત્તા પક્ષની અંદર પોતાનું સત્તાનું ગુમાન હોય ને, તો એમણે તાત્કાલિક ધોરણે એ અધિકારી હોય એને સસ્પેન્ડ કરી દેવો જોઈએ અને ઇજારદારને બ્લેકલિસ્ટ કરીને એની પર કાયદાકીય પગલાં ભરવા જોઈએ. જી પુષ્પાબેન, જોડાવા બદલ આપનો આભાર. દુકાનો બારોબાર વેચાઈ રહી છે અને રહીશોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી. એમજીવીસીએલ અને હાઉસિંગ બોર્ડ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. રહીશો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ તંત્રએ મૌન સાધી લીધું છે. સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિકો દ્વારા પણ માંગ કરવામાં આવી છે.